નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં લેક્ચર નંબર 5ની વાત કરીશું. લેક્ચર નંબર 5માં લેક્ચર નંબર 4નો અધૂરો સવાલ કે મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો જણાવો. મધ્યસ્થ બેંકના વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે 2 કાર્યો હોય છે. પહેલું નાણાકીય કાર્યો, નાણાકીય કાર્યોની અને બીજું બિન નાણાકીય કાર્યો. નાણાકીય કાર્યોની અંદર 6 મુદ્દા. પહેલો મુદ્દો ચલણી નોટો બહાર પાડવાનું કાર્ય. બીજો મુદ્દો સરકારની બેંક તરીકેનું કાર્ય. ત્રીજો મુદ્દો બેંકોની બેંક તરીકેનું કાર્ય. ચોથો મુદ્દો અંતિમ સહાયક તરીકેનું કાર્ય. પાંચમો મુદ્દો શાખ નિયમનનું કાર્ય અને છઠ્ઠો મુદ્દો વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. અને મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યોની અંદર 3 મુદ્દા. પહેલો મુદ્દો નિયમન અને દેખરેખનું કાર્ય. બીજો મુદ્દો પ્રોત્સાહન કાર્યો અને ત્રીજો મુદ્દો સમાવેશી વિકાસ માટેના કાર્યો. હવે એના નાણાકીય કાર્યની અંદર 5મા મુદ્દાની વાત કરીએ તો કે શાખ નિયમનનું કાર્ય. શાખ નિયમનનું કાર્ય એટલે શું? કે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદથી આરબીઆઈ વેપારી બેંકોને શાખ સર્જનની પ્રવૃત્તિ અને નાણાંના પુરવઠાનું નિયમન કરી આપે છે. શાખ નિયમનનું કાર્ય. શાખ નિયમન એટલે શું? કે નાણાં જે બેંકો પાસે હોય, બેંક બધા જ નાણાંનું ધિરાણ નથી કરતી. અમુક નાણું એને રિઝર્વ તરીકે આરબીઆઈમાં જમા કરાવવું પડે છે. રેડી? એટલે કે આરબીઆઈ વેપારી બેંકોને શાખ સર્જનની પ્રવૃત્તિ માટે કે નાણાંના પુરવઠાનું નિયમન કરી આપે છે. કેટલું નાણું જમા કરાવવું પડે છે? તો કે 10%, 20%. એટલે કે નાણાં શાખ નિયમનનું કાર્ય આપણે વાત કરીએ તો કે કરતી જોવા મળે છે મધ્યસ્થ બેંક. ખ્યાલ આવી જાય છે? શાખ નિયમનનું કાર્ય એટલે શું? કે નાણાકીય નીતિના વિવિધ સાધનોની મદદ વડે આરબીઆઈ વેપારી બેંકોને શાખ સર્જનની પ્રવૃત્તિ માટે તથા નાણાંના પુરવઠાનું નિયમન કરવા માટે શાખ નિયમનનું કાર્ય કરતી જોવા મળે છે. ત્યાર પછી વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. કે જ્યારે હુડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુડિયામણનો દર નક્કી કરે છે. હુડિયામણના દરને જાળવણીનું કાર્ય. આઝાદી બાદ શરૂઆતના વર્ષોમાં હુડિયામણનો દર એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવતો હતો. પરંતુ હવે હુડિયામણનો દર કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો કે આરબીઆઈ દ્વારા નક્કી કરવામાં આવે છે. એટલે કે હુડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ દ્વારા હુડિયામણનો દર નક્કી કરવામાં આવે છે. હુડિયામણનો દર કઈ રીતે નક્કી થાય છે? તો કે હુડિયામણની માંગ અને હુડિયામણના પુરવઠાના આધારે હુડિયામણનો દર નક્કી કરવામાં આવે છે. એટલે કે ત્યારે આરબીઆઈ આપણે વાત કરીએ તો કે બજારમાં વિદેશી હુડિયામણનું ખરીદ કે વેચાણ કરીને વિદેશી હુડિયામણની સરખામણીમાં ભારતના રૂપિયાનું મૂલ્ય જાળવે છે. એટલે કે આરબીઆઈ ભારતના ચલણનું મૂલ્ય અન્ય દેશના ચલણની સામે જાળવણીનું કામગીરી કરવાનું કાર્ય કરતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય. વિદેશી હુડિયામણની જાળવણીનું કાર્ય કે હુડિયામણનો દર કાયદાકીય રીતે સ્થિર રાખવામાં આવે ત્યારે આરબીઆઈ હુડિયામણનો દર નક્કી કરે છે. આરબીઆઈ હુડિયામણનો દર કઈ રીતે નક્કી કરે? તો કે હુડિયામણની માંગ અને હુડિયામણના પુરવઠાના આધારે. હુડિયામણની માંગ કેટલી છે આપણા દેશમાં, વિદેશી ચલણની માંગ કેટલી છે અને આપણી પાસે વિદેશી ચલણનો પુરવઠો કેટલો છે, એને આધારે નક્કી થતો હોય છે. ત્યારે આરબીઆઈ આપણે વાત કરીએ તો કે ખુલ્લા બજારમાં આ વિદેશી હુડિયામણનું ખરીદ વેચાણ કરીને જો હુડિયામણની માંગ વધારે હશે, ખ્યાલ આવી જશે, કાં તો હુડિયામણનો પુરવઠો ઓછો હોય, માંગ વધારે એટલે પુરવઠો કેવો રહેવાનો? ઓછો રહેવાનો.
આ બેને જાળવી રાખવાનું કાર્ય કે એનું બેનું ખરીદ વેચાણ કરીને હુડિયામણની સરખામણીમાં અન્ય વિદેશી હુડિયામણની સરખામણીમાં ભારતના મૂલ્યને જાળવી રાખે છે। એટલે કે આરબીઆઈ આપણે વાત કરીએ તો કે ભારતના ચલણનું મૂલ્ય અન્ય ચલણના મૂલ્ય સામે જાળવી રાખવાની કામગીરી। આપણા દેશના નાણું છે એ અમેરિકન ડોલર સામે નબળું ન પડતું જાય, નીચું ન પડતું જાય, એની જાળવણી રાખવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો। ત્યાર પછી મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો। મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યોની અંદર 3 મુદ્દા। એના પહેલા મુદ્દાની વાત કરીએ તો કે નિયમન અને દેખરેખનું કાર્ય। કે મધ્યસ્થ બેંક કાં તો આરબીઆઈ એ સમગ્ર મૂડી બજાર અને નાણાં બજાર ઉપર ની કામગીરી ઉપર નિયમન અને દેખરેખનું કાર્ય કરે છે। ખ્યાલ આવી જશે। મધ્યસ્થ બેંક એ ભારતના સમગ્ર મૂડી બજાર ઉપર કે નાણાં બજાર ઉપર ની કામગીરીનું નિયમન અને દેખરેખ રાખવાનું કાર્ય કરે છે। કેવી રીતે? કે તેઓ વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંક સિવાયની નાણાકીય સંસ્થાઓ અને સરકારી બેંકો ઉપરની કામગીરી પર ખાસ ધ્યાન રાખે છે। કોના ઉપર ધ્યાન રાખે છે મધ્યસ્થ બેંક? તો કે વેપારી બેંકોના શાખાઓનું વિસ્તરણ કરવું, વેપારી બેંકો છે ને નવી શાખા સ્થાપવી હોય કેવી પદ્ધતિથી કામ કરે છે। બેંક સિવાય કઈ સંસ્થા છે કે જે ધિરાણ પૂરું પાડે છે, અને સરકારી બેંકો છે એની કામગીરી ઉપર દેખરેખ રાખવાનું કાર્ય મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો। નિયમન અને દેખરેખનું કાર્ય। મધ્યસ્થ બેંક ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરી ઉપર કેવું દેશમાં મૂડી બજાર કે નાણાં બજાર કામ કરે છે એના પર દેખરેખ અને નિયમન રાખવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે। ઉપરાંત વેપારી બેંકોનું શાખાઓનું વિસ્તરણ કરવું હોય, કઈ પદ્ધતિથી બેંકો કામ કરે છે, બેંક સિવાય કઈ સંસ્થાઓ ધિરાણ પૂરું પાડે છે, નાણાકીય સંસ્થાઓ આવેલી છે, અને સરકારી બેંકોની કામગીરી ઉપર દેખરેખ રાખવાનું, ધ્યાન રાખવાનું કાર્ય કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે। બીજા મુદ્દાની વાત કરીએ તો કે પ્રોત્સાહન કાર્યો। પ્રોત્સાહન કાર્યો એટલે કે કેવા? કે લોકોના બેંકમાં ખાતા ખોલાવવા। દાખલા તરીકે જનધન યોજના, દરેક લોકોનું બેંકમાં ખાતું હોય, જનધન યોજના લાવી આરબીઆઈ, તો એ કેવું કહેવાય? પ્રોત્સાહનનું કાર્ય કહેવાય। ધિરાણ માટે અસંગઠિત ક્ષેત્રનો આધાર ઓછો કરવો। આપણે નાણાં જોતા હોય તો અસંગઠિત ક્ષેત્રો એટલે કેવા? સાહુકારો પાસેથી, જમીનદારો પાસેથી જે નાણાં મેળવવા ને અસંગઠિત ક્ષેત્રો કહેવાય। ચૂકવણીમાં કેશને બદલે ચેક દ્વારા વ્યવહારો થાય। રેડી, કેશલેસ લાવી દીધું। ચૂકવણી માટે કેશને બદલે ચેક દ્વારા વ્યવહારો થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાના કાર્યો પણ કોણ કરે છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે। ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો। કેવા કાર્યો આવશે? પ્રોત્સાહન કાર્યો। પ્રોત્સાહન કાર્યમાં લોકોના બેંકમાં શું ખોલાવવા? ખાતા ખોલાવવા। ધિરાણ માટે અસંગઠિત ક્ષેત્ર પરનો આધાર કેવો કરવો? ઓછો કરવો। અને નાણાંની ચૂકવણી માટે કેશને બદલે ચેક દ્વારા વ્યવહારો થાય તે માટે લોકોમાં જાગૃતતા લાવવાનું કાર્ય પણ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે। અને ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે સમાવેશી વિકાસ માટેના કાર્યો। કોના માટેના કાર્યો આવશે? સમાવેશી વિકાસ માટેના કાર્યો। કે દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોના લાભ દેશના દરેક નાગરિકોને મળી રહે। દાખલા તરીકે અત્યારે સરકાર નવી યોજનાઓ લાવે, આત્મનિર્ભર ભારત, આ યોજનાનો લાભ દેશના દરેક નાગરિકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક બેન્કિંગ ક્ષેત્રના વિકાસ માટે સતત પ્રયત્નો કરતી જોવા મળે છે। આ માટે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો, આત્મનિર્ભર ભારત લાવવું હોય આપણે તો આ માટે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેમ કે ખેતી હોય, નાના ઉદ્યોગો હોય, સ્વરોજગારી હોય, પોતાની હાથે રોજગારી ઊભી કરે ને સ્વરોજગારી કહેવાય, પરંપરાગત ઉદ્યોગો હોય, પરંપરાગત ગૃહ ઉદ્યોગો હોય। દાખલા તરીકે આપણે વાત કરીએ તો કે અગરબત્તી બનાવવાનો ઉદ્યોગ હોય, ખાખરા બનાવવાનો ઉદ્યોગ હોય, પાપડ બનાવવાનો ઉદ્યોગ હોય, અને પરંપરાગત ગૃહ ઉદ્યોગો કહેવાય વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે। અને લોકોમાં બેન્કિંગ અને નાણાંની વ્યવસ્થા વિશે જાણકારી માટે
જાગૃતતા વધે તે માટે પ્રચાર કરતી જોવા મળે છે. અને વધી પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન પણ કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ઉપરાંત ગ્રાહકોના હક અને હિતની જાળવણીનું કાર્ય પ્રસ્તાવનામાં જોઈ ગયા હતા નું કાર્ય પણ મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સમાવેશી વિકાસ માટેના કાર્યો કે દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોનો લાભ દરેક લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક બેન્કિંગ ક્ષેત્રના વિકાસ માટે સતત શું કરતી જોવા મળે છે? પ્રયત્નો કરતી જોવા મળે છે. એટલે કે અગ્રિમતા ધરાવતા ક્ષેત્રો જેવા કે ખેતી, નાના ઉદ્યોગો, સ્વરોજગારી, પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. એટલે કે આવા ક્ષેત્રમાં રોકાણ કરો તો મધ્યસ્થ બેંક ખૂબ જ નીચા વ્યાજના દરે ધિરાણ પૂરું પાડતી જોવા મળે છે. અને લોકોમાં બેન્કિંગ અને નાણાકીય વ્યવહારો વિશે જાણકારી અને જાગૃતતા વધે તે માટે મધ્યસ્થ બેંક હંમેશા સતત પ્રયાસો કરતા કે તે માટે મધ્યસ્થ બેંક સતત શું કરે છે? પ્રસાર કરતી માહિતીનો પ્રસાર કરતી જોવા મળે છે. વળી પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ઉપરાંત ગ્રાહકોના હક અને હિતની જાળવણી કરવાનું કાર્ય પણ કોણ કરતું જોવા મળે છે? મધ્યસ્થ બેંક કરતી જોવા મળે છે. ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો કે મધ્યસ્થ બેંકના કેટલા કાર્યો હોય? 2 કાર્યો. એક તો કે નાણાકીય કાર્યો અને બીજું બિન નાણાકીય કાર્યો. બિન નાણાકીય કાર્યોની અંદર આપણે જોઈએ કેટલા મુદ્દા આવે? 3 મુદ્દા. પહેલો મુદ્દો નિયમન અને દેખરેખનું કાર્ય, બીજો મુદ્દો પ્રોત્સાહનના કાર્યો અને ત્રીજો મુદ્દો સમાવેશી વિકાસ માટેના કાર્યો. અને મધ્યસ્થ બેંકના નાણાકીય કાર્યો હોય તો કેટલા મુદ્દા આવશે? 6 મુદ્દાનો સમાવેશ કરવામાં આવે છે. નમસ્તે.